અરે બતાવો સિનિયર, 2 મહિના પછી ઓફિસ આવો છો અને એ પણ આટલું લેટ. મેં તો એકદમ સમય પર આવવા માંગુ છું પણ થતું જ નથી. મેં ક્યારેક કામ પર રજા જ નથી લેવા માંગતો પણ એ પણ નથી ફાવતું. બહુ થઈ ગયું વિક્રમ, તું કંપનીમાં સિનિયર છે એટલે હું તને કઈ બોલતો નથી. જરાક મન લગાવીને કામ કર. ઓકે સર, ચોક્કસ. પ્રભુએ આપણને ખૂબ જ સારી નોકરી આપી હશે, આપણે સારું કામકાજ કરતા હશે, પરંતુ આપણે જે નોકરી કરીએ છીએ ત્યાં સચ્ચાઈની સાથે આપણા કામકાજમાં કુશળ થવું જોઈએ. યોગ્ય સમયે આપણે આપણા કામકાજની જગ્યાએ પહોંચવાનું છે, કામ કરવું પડશે. સાચા મનુષ્ય પર પરમેશ્વરનો આશીર્વાદ હોય છે. મમ્મી, મમ્મી. શું થયું દીકરા? આજે તો 7 વાગે તૈયાર થઈ ગયો. હંમેશા તો 9 વાગે ઓફિસ જાય છે ને તું? જલ્દી જાઓ તો જલ્દી સાફ સફાઈ કરીને વર્ક રિપોર્ટ તૈયાર કરીશ ને, અને સમય પર કામ શરૂ થઈ જશે. હું જાઉં છું મમ્મી. સારું, ઠીક છે દીકરા. અજય એક વાત, કદાચ મને આવવામાં મોડું થઈ જશે તો હું ફોન કરીને કહી દઈશ. પરંતુ એક વાત કહી દઉં છું, તારા જેવું સિન્સિયર બીજું કોઈ નથી. સારું, સાચવીને જજે દીકરા. અરે આ શું, આજે જલ્દી આવી ગયો કે? આખી રાત અહીંયા જ કામ કરતો હતો કે? અરે નહીં, બસ હમણાં જ આવ્યો મેં. 1 કલાક પહેલા જ. 2 મહિનાથી ઓફિસ બંધ હતો ને, એટલે વિચાર્યું જલ્દી આવીને સાફ સફાઈ કરી લઉં. આપણા દેશની જવાબદારી આપણે જ લેવાની હોય ને. હા, બરાબર કીધું. મને માફ કરજે પણ તારા જેવા કોઈ નિયમિત વ્યક્તિને મેં આજ સુધી નથી જોયું. અરે શું વિક્રમ આવ્યો નથી? એ સમય પર ઓફિસ આજ સુધી ક્યારે પહોંચ્યો કે આજે તે ટાઈમ પર આવે? હા બોલ અજય. વિક્રમ તું ફ્રી છે કે? શું તું મારી સાથે ઈચ્છા ચાલશે કે? અરે 2 મહિનાના રજા પછી આજે જ ઓફિસ જાઉં છું અને આજે ઓફિસ લેટ ગયો ને તો મેનેજરનું દિમાગ ગરમ થઈ જશે. ઓકે સારું, તો મેં એકલો જ જઈને આવું. સારું, ઓકે બાય. લા 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 હાય. હેલો. બધા ખૂબ જ વ્યસ્ત લાગે છે ને? અરે બતાવો સિનિયર, 2 મહિના પછી ઓફિસ આવો છો અને એ પણ આટલું લેટ. મેં તો એકદમ સમય પર આવવા માંગુ છું પણ થતું જ નથી. મેં ક્યારેક કામ પર રજા જ નથી લેવા માંગતો પણ એ પણ નથી ફાવતું. સારું, હમણાં તો કામ શરૂ કરો, વાતો તો થયા કરશે. શું વાત છે વિક્રમ, આજે પણ લેટ આવ્યો છે? અરે સર, એ તો એવું છે કે રસ્તામાં ગાડી. બહુ થઈ ગયું વિક્રમ, તું કંપનીમાં સિનિયર છે એટલે હું તને કઈ બોલતો નથી. જરાક મન લગાવીને કામ કર. ઓકે સર, ચોક્કસ. પ્રભા, હા, આ સર. ફાઇલમાં એક જરૂરી પ્રોજેક્ટ છે. ક્લાયન્ટને આ 2 દિવસમાં પૂરું થઈને જોઈએ. મને તારા પર ભરોસા છે કે તું એને પૂરું કરશે. ઓકે સર. થઈ જશે સર. વેરી ગુડ પ્રભા, 2 દિવસમાં પૂરા કરીને આને સબમિટ કરી દેજે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. શું વાત છે પ્રભા? લાગે છે પ્રોજેક્ટ પહેલા દિવસે તારે માથે થોપવામાં આવ્યું છે. એમાં શું છે વિક્રમ, આપણે અહીંયા કામ કરવા તો આવ્યા છીએ. જો આપણે આપણું કામ સારી રીતે કરશું તો આપણો જ ફાયદો છે ને. ઓફિસ કરીને તું બહુ ભાગદોડ કરે છે પણ એના માટે શું તને કોઈ પગાર વધારીને આપે છે કે? 8 કલાકના જગ્યાએ તમે 10 કલાક બેસીને કામ કરો છો. મને જો કેવળ 4 કલાક જ કામ કરું છું પણ તમારું પગાર મારું પગારથી ઓછું છે ને.
જે કામ તને મળે તે તું પોતાની શક્તિથી કરજે, એવી રીતે બાઇબલમાં લખ્યું છે ને. અને હું તેવું જ કરું છું. મને આ નોકરી આપવાવાળા પરમેશ્વરનું ભય માનીને દરેક પ્રોજેક્ટને હું નિષ્ઠાપૂર્વક અને વફાદારીથી કરું છું. સાંભળવામાં તો આ સારું છે, પણ વાસ્તવમાં જો આ બધું કામ નથી લાગતું. મેં ભલે કામ ઓછું કરું, પણ પગાર જે છે તે મને સમય પર મળે છે. અને સિનિયરિટીના હિસાબથી આવતા મહિના મને ટીમ લીડરનું પ્રમોશન પણ મળશે. એના પછી પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ થતા જ રહેશે. પણ જોજે, આવતા 5 વર્ષમાં તમે તાને ત્યાં જ રહેશો. વિક્રમ, તમે તો ખાલી નામ માટે જ કામ કરો છો, પરંતુ તે પોતાનું કામ એકદમ સારી રીતે કરે છે. તમે કેમ બગાડો છો? હે, મારો મતલબ એ નથી. સારું, તમે આ સમજી ન શકશો. તમે બધા અહીંયા જ બેસીને રાતભર કામ કર્યા કરો. દીકરા, 1 વાગવાના છે. આ લે, આ પીને સૂઈ જા. સારું મમ્મી. આગલા 2 દિવસમાં એક પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે મમ્મી, તેના પર જ કામ કરતો હતો. હમણાં સૂઈ જા, સવારે જોઈ લેજે. હમણાં 1 કલાકમાં અડધું કામ પૂરું થઈ જશે, તેના પછી હું સૂઈ જઈશ. સારું. શું વાત છે રમેશ? હજુ સુધી મેનેજર મીટિંગમાં નથી આવ્યા. કઈ વાતની મીટિંગ છે આ? આપણે વાત કરતા હતા ને, જે ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનની તમે વાત કરતા હતા ને, કદાચ એનું જ મીટિંગ હશે. આપણી કંપનીએ મુંબઈમાં નવી બ્રાન્ચ ચાલુ કરી છે. કોને પ્રમોશન મળવાનું છે તે કોઈ નથી જાણતું. એમાં વિચારવાની શું વાત છે? સિનિયોરિટીના હિસાબથી મને જ મળવું જોઈએ. મેં તો વિચાર્યું હતું કે ટીમ લીડર બનાવ, પણ હમણાં તો કદાચ મેનેજરનું જ પોસ્ટ મળશે. સર, બધા બેસી જાઓ. ગયા 2 વર્ષમાં મોટા મોટા કંપનીઓમાં કામ ઠંડુ હતું, પણ આપણા કંપનીમાં કામ સારું હતું. આપણા કંપનીના દરેક પ્રોજેક્ટ આપણે સમય પર પૂરા કર્યું છે. વાવ, સારું છે સર. અને આનું કારણ એ છે કે તમે બધા મળીને મન લગાવીને કંપની માટે કામ કર્યું છે. અને હમણાં અમે મુંબઈમાં એક નવું બ્રાન્ચ શરૂ કર્યું છે, અને અહીંથી એક વ્યક્તિ ત્યાં મેનેજર તરીકે જશે. અને આપના કંપનીમાં સંપૂર્ણ રીતના કામ કરનાર, જેમનું તારીફ આપણા ક્લાયન્ટ પણ બહુ કર્યું છે, જેમને સમય પર બધા પ્રોજેક્ટ પૂરા કર્યા છે, મિસ્ટર પ્રભા, તે જ તેના મેનેજર બનશે. સર, પણ સિનિયોરિટી? કેવળ સિનિયોરિટી જોઈને કોઈ ફાયદા નથી વિક્રમ. જ્યારે તમને કોઈ કામ સોંપવામાં આવે છે, તેને તમે તમારું પ્રતિભા નિખારવાની તક જેમ સમજો. એ વાતમાં જોઈએ તો પ્રભાએ તમારા કરતાં 100% વધારે પ્રતિભા બતાવી છે. સારું, તો આવતા સોમવારે પાછા મીટિંગમાં મળશું. અને પ્રભા, તમે નવા બ્રાન્ચમાં કાલે જ પોસ્ટિંગમાં ચાલ્યા જાઓ. શ્યોર સર, થેન્ક યુ સર. સવારે 10 વાગે એમડી ત્યાં રહેશે. ઓકે સર. ઓકે ગાઈસ, કેરી ઓન. કોંગ્રેચ્યુલેશન્સ પ્રભા. થેન્ક યુ. કેવળ સિનિયોરિટી જોઈને કોઈ ફાયદા નથી વિક્રમ. જ્યારે તમને કોઈ કામ સોંપવામાં આવે છે, તેને તમે તમારું પ્રતિભા નિખારવાની તક જેમ સમજો. એ વાતમાં જોઈએ તો પ્રભાએ તમારા કરતાં 100% વધારે પ્રતિભા બતાવી છે. અરે વિક્રમ, તમે અહીંયા એકલા કેમ ઊભા છો? એવું કઈ વાત નથી, બસ એમ જ ઊભો છું. પણ તમે આ સમય અહીંયા શું કરો છો? કાલે જે મને નવી બ્રાન્ચમાં જવા માટે કહ્યું છે ને, એટલા માટે કાલે મારા ઘરમાં એક નાની થેન્ક્સ ગિવિંગ પ્રેયર મીટિંગ રાખી છે. હું ચાહું છું કે તમે પણ તે પ્રેયર મીટિંગમાં આવો. મેં કોશિશ કરીને જોવા, જો અવાય તો આવી જવા. શું વાત છે વિક્રમ? મારાથી નારાજ છો એવું લાગે છે. જે કામમાં આળસાઈ બતાવે છે તે નિર્ધન થઈ જાય છે, પરંતુ કામકાજી લોકો પોતાના હાથ દ્વારા ધની થાય છે. આમ બાઇબલમાં વચન છે, હું તેનું જ પાલન કરું છું. તમે તો માત્ર નામ માટે જ ઓફિસમાં આવીને કામ કરો છો. જો વધારે ધ્યાન આપ્યું હોત તો કદાચ આ પોસ્ટિંગ તમને મળી હોત. મેં પણ મારા મિત્રોની જેમ બસ સમય કાપવા માટે ઓફિસ જાઉં છું અને કામ કરું છું, પણ કંપની પ્રત્યે મારું કોઈ યોગદાન નથી.
જો તો એવો પુરુષ જોઈ જે કામમાં ખૂબ જ નિપુણ હોય તો તે રાજાઓની સમ્મુખ ઊભો રહે છે, નાના લોકોના સમ્મુખ નહીં. આ તો તમે બાઇબલમાં વાંચ્યું જ હશે. જે કામ મને સોંપવામાં આવ્યું હું તેમાં નિપુણ હતો અને તેના જ લીધે હું એમડીના સામે એક મેનેજર બનીને ઊભો રહીશ. આપણે કેવી રીતે પોતાના કામમાં નિપુણ રહેવાનું છે અને તેના લીધે જ આપણને ભલાઈ મળે છે તેના વિશે બાઇબલમાં ઘણા બધા વચનો છે. જો આપણે વચન ઉપર ચાલીશું તો આપણા પર ક્યારેય આર્થિક સંકટ આવશે નહીં. વિક્રમ, હમણાં સુધી તો મેં એમ જ સમય કાઢવા માટે કામ કર્યું છે અને પગાર લીધું છે, પણ હમણાંથી જે પણ કામ મને મળશે તે ચોક્કસ તેને પૂરા મન લગાવીને કરીશ. સાંભળીને બહુ આનંદ થયો વિક્રમ. તો તમે પણ ખૂબ જ જલ્દી રાજાઓના સમ્મુખ ઊભા થવાના છો, પરંતુ તેની પહેલા કાલે સવારે મારા ઘરે આવવાનું ભૂલશો નહીં. મેં ચોક્કસ આવા પ્રભા. ઉદ્ધાર કરતા પરમેશ્વર પ્રભુ યીશુ મસીહના મહાન નામમાં અમને જોવાવાળા તમ સર્વને મારું પ્રેમ ભર્યું નમસ્કાર. પરમેશ્વર પ્રભુ, આ કાર્યક્રમના દ્વારા તમ સર્વ સાથે વાત કરીને તમને આશીષ આપશે. કામકાજમાં નિપુણ થાય આ શીર્ષક પર તમે કાર્યક્રમ જોયો અને આ કાર્યક્રમ દ્વારા પરમેશ્વરે તમારી સાથે વાત કરી હશે એવો મારો વિશ્વાસ છે. જ્યારે આપણે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીએ છીએ ત્યારે પરમેશ્વર જે આપણા જીવન માટે આશીષ રાખી છે તે આપણે પામી શકીએ છીએ. તો મારા પ્રિયજનો, આજે કેટલાક પરિવારોમાં આ આશીષ નથી, કેટલા બધા પરિવારોમાં શાપ છે, કેટલાક પરિવારમાં ગરીબી છે, જે વસ્તુની રાહ જોઈએ છે તે ભલાઈ નથી, અને સાથે જ કેટલાક કાર્યોમાં બાધા આવે છે, બિલકુલ આશીષ નથી થતી. કેટલાક જીવનોમાં આશીષ નથી, કેટલાક પરિવારોમાં શાંતિ નથી, આનંદ પણ નથી. ખૂબ જ તકલીફોની વચ્ચે ઊભા છે આપણે. થઈ શકે કે જે કાર્યની અપેક્ષા કરી છે તે ના થાય અને આના લીધે નિરાશાઓની વચ્ચે ગુજરી રહ્યા હોય. તો જ્યારે આપણે કંઈ પણ કેમ ના હોય આપણા જીવનમાં આપણે પ્રભુને શોધીએ છીએ, જ્યારે આપણે પ્રભુના બાળકો બનીએ છીએ ત્યારે પ્રભુ આશીષ આપશે, આપણા પરિવારને આશીષ આપશે. આપણા જીવનમાં સચ્ચાઈ હોવી જોઈએ, હરેકના જીવનમાં સત્ય હોવું જોઈએ, સત્ય હોવું જોઈએ. પતિના પ્રત્યે વફાદારી હોવી જોઈએ, પત્નીના પ્રત્યે વફાદારી હોવી જોઈએ. આપણે જો આપણું પરિવાર ચલાવીએ છીએ તે હરેકમાં સચ્ચાઈ હોવી જોઈએ, પરિવારમાં સચ્ચાઈ હોવી જોઈએ. તો એક પરિવારમાં પતિ, પત્ની અને બાળકોમાં સચ્ચાઈ હોવી જોઈએ. ત્યારે જ તે પરિવારમાં શાંતિ બની રહે છે અને ખુશિયા પણ બની રહે છે. મારા પ્રિયજનો, નીતિવચન અધ્યાય 22 અને વચન 29 પોતાના કામમાં કુશળ માણસને તું જુએ તો જાણજે કે તે તો રાજાઓની હાજરીમાં રહેશે, હલકા માણસોની હાજરીમાં નહીં રહે. પ્રભુએ આપણને ખૂબ જ સારી નોકરી આપી હશે, આપણે સારું કામકાજ કરતા હશે, પરંતુ આપણે જે નોકરી કરીએ છીએ ત્યાં સચ્ચાઈની સાથે આપણા કામકાજમાં કુશળ થવું જોઈએ, કુશળતાની સાથે કામ કરવું જોઈએ. આપણે આળસી કે સુસ્તીમાં કામ નહીં કરવું જોઈએ અને આપણા કામકાજની જગ્યામાં પણ આપણી નોકરી માટે આપણે પ્રભુ પરમેશ્વરનો ખૂબ જ ધન્યવાદ કરવો જોઈએ. કેટલાક લોકોને નોકરી નથી મળતી, શોધે છે પણ નથી મળતી, પરંતુ પરમેશ્વર આપણને નોકરી આપી. આપણે કામકાજમાં નિપુણ થવું જોઈએ. યોગ્ય સમયે આપણે આપણા કામકાજની જગ્યાએ પહોંચવાનું છે, કામ કરવું પડશે. સાચા મનુષ્ય પર પરમેશ્વરનો આશીર્વાદ હોય છે. સાચા મનુષ્ય ખૂબ જ આશીર્વાદ પામી લે છે. આપણી નોકરીમાં આપણે મહેનત કરવી જોઈએ, કામના સમયે ચુસ્ત બનીને આપણે કામ કરવું જોઈએ. આજ પ્રભુ જોઈ છે. આપણા માલિકની સામે સાચા બની રહેવું જોઈએ. કામની જગ્યા પર સૂવું ના જોઈએ, બેકારની વાતો ના કરવી જોઈએ, દુષ્ટોની યુક્તિ પર ના ચાલવું જોઈએ, પાપીઓના માર્ગમાં ના ઊભા રહેવું જોઈએ, ઠઠ્ઠા કરવાવાળી મંડળીઓમાં ના બેસવું જોઈએ. નોકરીની જગ્યાએ આપણે સાવચેત રહેવું જોઈએ. જિમ્મેદારીની સાથે આપણે પોતાનું કામ કરવાનું છે. સચ્ચાઈની સાથે રોજનું કામ આપણે એ જ દિવસે પૂરું કરવું જોઈએ. થઈ શકે કે તમે સેવકાઈ કરો છો કે તમે એક મસીહ સંસ્થામાં તમે નોકરી કરી રહ્યા હોય તો દરેક જગ્યાએ સાચા બની રહેવું જોઈએ. શું હું સચ્ચાઈની સાથે કામ કરું છું? શું આપણે સાચા છે?
પરમેશ્વરની આગળ સચ્ચાઈની સાથે કામ કરું છું? શું સેવકાઈમાં આપણે સાચા છીએ? જે કંપનીમાં નોકરી કરીએ છીએ ત્યાં આપણે શું સાચા છીએ? શું નોકરીના સ્થાનમાં સચ્ચાઈની સાથે છીએ? શું આપણે એમ જ ટાઈમપાસ કરીએ છીએ કે સમય બરબાદ કરીએ છીએ? વ્યર્થ બાતોમાં ફસાઈને સમયનો બગાડ કરીએ છીએ? તો આપણે જીવનમાં આ બધું વિચારીને જોવું પડશે. આપણા કામમાં સચ્ચાઈ હોવી જોઈએ, ખરાઈ હોવી જોઈએ. સાચા મનુષ્ય પર ખૂબ જ આશીર્વાદ હોય છે, તે એને પામી લે છે. તો કામકાજમાં કેવી રીતે કુશળ બની રહેવું છે તેના માટે આપણે શું કરવું પડશે? તો સૌ પ્રથમ આપણે બાઇબલ વાંચવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, પરમેશ્વરને પ્રથમ સ્થાન આપવું જોઈએ. પરમેશ્વરને પ્રથમ સ્થાન આપીને આપણે પ્રભુના વચનો પર ધ્યાન આપીને જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે દરરોજ કામકાજ કરવા માટે બુદ્ધિ, કૃપા, બળ, સામર્થ્ય પ્રભુ પરમેશ્વર પ્રદાન કરશે. નોકરીના સ્થાનમાં સાચા બની રહેવું જોઈએ. મેં એક ભાઈને જાણું છું, તે એક બેંકમાં પીએ તરીકે કામ કરી રહ્યા હતા અને જ્યારે તે ત્યાં કામ પર હતા તો બેંકમાંથી કેટલીક વસ્તુઓ, ઘરેણાઓ ગાયબ થઈ ગઈ. કંઈક તો ગડબડી થઈ હતી. પછી જોઈએ આ જ ભાઈ પર તેમણે આરોપ લગાવીને નોકરી પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો. ત્યારે તેણે હંમેશા એ જ કહ્યું કે આ બધું મેં નથી કર્યું, આમાં મારો કોઈ પણ હાથ નથી, તે ઘરેણાઓની ચોરી મેં નથી કરી, મારા પર જૂઠો આરોપ લગાવવામાં આવ્યો છે, તેવું તે હંમેશા કહેતા હતા. તો તેમને તેમની નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા. જ્યારે એ ચાલતું હતું, મારું કહેવું છે કે પ્રભુએ જે નોકરી આપી છે તેમાં હંમેશા આપણે સાચા બની રહેવું જોઈએ. આપણી અંદર ખોટી લાલચ કે ઈચ્છા ના હોવી જોઈએ, પૈસાની લાલચ ના હોવી જોઈએ. પરંતુ તે ભાઈએ બેંકમાં એક ગડબડી કરી દીધી જેનાથી તે સસ્પેન્ડ થઈ ગયા. તેમણે ખૂબ જ કોશિશ કરીને જોઈ, મોટા મોટા અધિકારીઓથી તે મળ્યા કે નોકરી તેમને પાછી મળી જાય. જે કંઈ પણ થઈ શકતું હતું તે બધું જ તેમણે કરીને જોયું, પરંતુ કોઈ ફાયદો ના થયો. હમણાં સુધી તો કંઈ ના થયું, જેનાથી ઘરમાં ગરીબી, દરિદ્રતા થઈ ગઈ. તો પ્રિયજનો, આપણે સચ્ચાઈની સાથે બની રહેવું, સચ્ચાઈની સાથે કામ કરવું જોઈએ. જો આપણે આપણી નોકરીમાં સાચા ન રહીએ તો આપણા પરિવારમાં બિલકુલ પણ આશીષ ના રહેશે. આ ગરીબી, દરિદ્રતા, આ જ વસ્તુઓ તમે જોઈ શકશો. પરમેશ્વરે જે આપણને કામ આપ્યું છે તે સારી રીતે કરીએ, સાચા બનીને રહીએ, જિમ્મેદારીની સાથે રહો, જિમ્મેદારીની સાથે કામ કરવું જોઈએ. બરાબર છે ને? જો આપણે એવું કરશું તો પ્રભુ આપણને આશીષ આપશે. યુસુફના જીવનમાં પણ જુઓ, યુસુફ પણ પરમેશ્વરની સાથે એક સારો માણસ હતો. યુસુફના મનમાં પરમેશ્વરનો ડર રહેતો હતો, કેમ કે તે એક સાચો માણસ હતો. પરમેશ્વરે તેને આશીષ આપી. એક દેશને આશીષના રૂપમાં પરમેશ્વરે તેને બદલી દીધો. પરમેશ્વરે તેને ફિરૌનના પછીનું સ્થાન આપી દીધું હતું અને તેને ખૂબ જ ઊંચા ઉઠાવ્યો, કેમ કે તેમાં સચ્ચાઈ હતી, જેનાથી પરમેશ્વરે તેમને આશીષ આપીને ઊંચું ઉઠાવ્યો. દાનિયેલના જીવનમાં પણ જુઓ, દાનિયેલ પણ આરોપ લગાવવામાં આવ્યો. તે જે કંઈ પણ કરે તેને રાજાની સામે, પરમેશ્વરની સામે સચ્ચાઈની સાથે કરતો હતો. દાનિયેલના જીવનમાં દાનિયેલ પર જૂઠો આરોપ લગાવવામાં આવ્યો. તેને સિંહના માંદમાં નાખવામાં આવ્યો. તે સિંહના બિલમાં હતો, પરંતુ સિંહ તેમનું કંઈ પણ ના કરી શક્યા. પરમેશ્વરે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને સિંહોના મોં બંધ કરી દીધા. આથી રાજાની સામે દાનિયેલને પરમેશ્વરે એ દેશના એક અધિકારી બનાવીને તેને ખૂબ જ ઊંચો કર્યો હતો, કેમ કે પ્રભુ પરમેશ્વરે દાનિયેલની સાથે હતા. તે એક સાચો વ્યક્તિ હતો, બધું પ્રામાણિક સાથે કરતો હતો. પ્રભુએ તેને આશીષ આપી, દેશ માટે આશીષ બનાવીને પ્રભુએ તેને ઊંચો કર્યો. મૂસાના જીવનને જોઈએ તો પરમેશ્વરે ખુદ મૂસાના વિશે સાક્ષી આપે છે કે મૂસા પોતાના કુટુંબમાં એક સાચો માણસ હતો. આપણે આપણા જીવનમાં કોઈ કામ કરીએ, નોકરી કરીએ છીએ, કંપની ચલાવીએ છીએ કે હોસ્પિટલ છે આપણું, બધી જ વસ્તુઓ કરીએ છીએ, પરંતુ આપણે એ જાણીએ કે આપણા જીવનમાં આપણે પરમેશ્વરને પસંદ પડે, સચ્ચાઈ, ઈમાનદારીની સાથે ચાલીએ છીએ. શું પ્રભુએ આપણને, આપણા પરિવારને આશીષ આપી છે? શું પ્રભુ બાળકોનું માર્ગદર્શન કરે છે? શું તમે તમારા બાળકોની શાંતિથી સંતુષ્ટ છો કે તેમના જીવનની પરેશાની, સમસ્યાઓ, ક્લેશ ભરેલી છે? શું તેઓ વેદનાઓ અને આંસુઓમાં છે? પ્રભુના હાથમાં અર્પણ કરો, પોતાનું જીવન પ્રભુના હાથમાં આપો. પરમેશ્વર, મારા બધા જ પાપોને ક્ષમા કરો, મારા અપરાધોને ક્ષમા કરો, મેં જે આજ્ઞા ઉલ્લંઘન કરી છે તેને ક્ષમા કરો. તમે મારા મનમાં આવો પરમેશ્વર, મારા મનમાં આવીને મને શુદ્ધ કરી દો. પ્રભુ, મારી ખોટને ક્ષમા કરો. મને તમારી સામે પોતાની નોકરીમાં સાચા બનીને રહેવું છે અને ખૂબ જ મહેનતથી પોતાનું કામ કરવું જોઈએ.
મને ખૂબ જ સારી રીતે કામ કરવું છે. થઈ શકે કે કેટલાક લોકો કમજોર છે, પરંતુ પ્રભુ તમને બળ આપશે. જ્યારે તમે બાઇબલ પકડીને પ્રાર્થના કરશો અને તેની સંતાન બની રહેશે તો પ્રભુ તમને નવું બળ આપશે. પાપનું બંધન તૂટી જશે. દુષ્ટ શૈતાન તમારા જીવનમાં આવીને પરેશાન ન કરશે. આનાથી બાઇબલ વાંચો, પ્રાર્થના કરો. જ્યારે તમે પ્રભુના સંતાન બની રહેશો તો પ્રભુ આશીષ આપશે. મારા પ્રિયજનો, હું એક ભાઈને જાણું છું. તે પ્રભુના માટે સેવા કરે છે અને તેમને પોતાની કંપની હતી. તે કંપનીમાં તે ભાઈને એક મેનેજરની નિયુક્તિ કરી હતી અને તે માણસ પણ તે કંપનીની સારી રીતે દેખભાળ કરતો હતો. તે સારો માણસ હતો, પરંતુ એકવાર જ્યારે તે કંપનીનો હિસાબ કિતાબ કરવામાં આવ્યો ત્યારે જાણવામાં આવ્યું કે ત્યાં ખૂબ ગડબડી કરી છે. ત્યારે તે ભાઈ વિચારવા લાગ્યા કે આ કંપનીના પૈસા ક્યાં જાય છે. તો તે ભાઈએ, જે તે કંપનીના માલિક હતા, પરમેશ્વરની સામે પ્રાર્થના કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે પરમેશ્વરના પૈસા ક્યાં જાય છે, કંઈ ખબર નથી પડતી. તો તેણે મેનેજરને બોલાવ્યા, જે તે સમયે કંપની ચલાવતા હતા, અને તેમને બોલાવીને તેમને પૂછ્યું કે હિસાબમાં સમસ્યા થઈ છે. એવું કંપનીના માલિકે સફાઈ માંગી. ત્યારે તે મેનેજરે આ કહી દીધું કે ખબર નહીં શું થયું, આમાં મારો કોઈ હાથ નથી. અને અંતમાં તે ભાઈએ વાત માની લીધી. તેમની અંદર એક અપરાધનો બોજ હતો. રાત સુધી આ વિચારીને ઊંઘ ન આવી તો એમણે વિચાર્યું કે હું કાલે જઈને બધું જ સાચું સાચું કહી દઈશ માલિકને. તો તેમણે આવીને તે ભાઈને બધું જ કહી દીધું કે મેં 3 ઘર ખરીદ્યા છે અને 1 કાર પણ ખરીદી છે. કોના પૈસાથી એ જરા વિચારી લેજો. કોના પૈસા છે તે? આપણે બીજાના પૈસાથી આવું કર્યું છે. આવું વિચારવું જોઈએ. આનાથી શું જીવનમાં આશીષ આવશે? આપણે જ્યારે એક કંપનીમાં નોકરી કરીએ છીએ, તે લોકો આપણને પગાર આપે છે, તો આપણે પ્રભુની સામે અને તે કંપનીના માલિકની સામે સચ્ચાઈથી રહેવું જોઈએ. તો અંતે તે માલિકે મેનેજરની પાસેથી બધું જ લઈ લીધું અને નિર્ણય કર્યો કે જેનામાં સચ્ચાઈ નથી તેને નોકરી પર ના લઈ શકાય એવું કહીને મોકલી દીધું. પરમેશ્વરે તો નોકરી આપેલી હતી, તો એમાં પ્રામાણિક બનીને રહેવું હતું. જેટલો પગાર મળે છે એમાં ખુશ રહેવું હતું. આવી રીતે ધોકો આપીને પૈસા લઈએ, ચતુરાઈ અને વિશ્વાસઘાતથી જો આપણે ઘર ખરીદીએ છીએ તો એમાં આશીષ નહીં થશે. આપણા જીવનમાં શ્રાપ જ આવશે, શ્રાપ જ આવશે. પરમેશ્વરે આપણી આગળ આશીષ અને શ્રાપ બંનેને રાખ્યું છે. પસંદ કરવું આપણા હાથમાં છે. જ્યારે આપણે પરમેશ્વરના બાળકો બનીને સાચા રહીએ છીએ તો પરમેશ્વર આપણને આશીષ આપીને ઊંચા ઉઠાવશે. થઈ શકે કે આજે જે ગરીબ છે તો તે વિચારી શકે છે કે પરમેશ્વર શું આપણને આશીષ આપશે. સાચા મનુષ્ય પર ખૂબ જ આશીર્વાદ હોય છે, અને સાથે જે ઈમાનદારીની સાથે નોકરી કરે છે તેને પ્રભુ ઊંચા ઉઠાવશે. જો ઈમાનદારીની સાથે કામ કરીએ તો પ્રભુ ઊંચા ઉઠાવશે. હંમેશા પ્રભુ આવી રીતે ના રાખશે. આ વાતને સમજી લો. આથી તમે તમારા જીવનમાં પ્રભુને પહેલું સ્થાન આપો. બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, અને જ્યારે તમે તેના બાળકો બનીને રહીએ છીએ, સચ્ચાઈની સાથે કામ કરો છો, તો પ્રભુ તમને કેટલાક લોકો માટે આશીષ બનાવશે. કેટલાક પરિવારોને આશીષ માટે તમને બદલી દેશે. સાચા મનુષ્ય પણ ખૂબ જ આશીર્વાદ બની રહે છે. આપણે સાચા મનુષ્ય બની રહેવાનું છે. પરમેશ્વર, મને તમારી આગળ સાચા બનીને રહેવું છે. પૈસાની લાલચ મારામાં ન થવી જોઈએ, કે મારામાં કોઈ બીજી વાસના ન થવી જોઈએ. મને જે આશીષ આપો છો તેટલી પૂરતી છે. મારે હંમેશા તમને મહિમા આપતા રહેવું છે, તમારા માટે સાક્ષી બનીને રહેવું છે. આવું પૂછતા સમયે પરમેશ્વર આપણા પરિવારને આશીષ આપશે. તે વ્યક્તિગત રૂપમાં આપણને આશીષ આપશે. આપણા પરિવાર જીવનમાં પરમેશ્વર મોટા કાર્યો કરશે. પ્રભુ આપણને આશીષ આપશે, નિશ્ચય આશીષ આપશે. ખરેખર પ્રભુ તમને આશીષ આપશે, આપણને ઊંચા ઉઠાવશે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ તમને ધન્યવાદ આપીએ છીએ પરમેશ્વર, આ કાર્યક્રમ દ્વારા. પ્રભુ, અમે તમારી સાથે વાત કરીએ છીએ. તમે અમારો હૃદયરૂપી દરવાજો ખટખટાવો છો, એના માટે તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. હજી પ્રભુ તમે મારા મનમાં આવો અને તમારી આગળ સાચા બનીને રહેવું છે પ્રભુ. આવી પ્રાર્થના કરવાવાળા બાળકોને પ્રભુ તમે જુઓ. એકવાર તે કલ્વરીના ક્રૂસના વહેતા લહુના સામર્થ્યથી તમારા બાળકોને શુદ્ધ કરે, તમારા બાળકોને પવિત્ર બનાવી દો. કોઈ વસ્તુને લઈને કોઈ લાલચ કે પૈસાનો લોભ ના હોય. તમારા બાળકો ક્યાંય ધોખો ના ખાય. તારા બાળકો સુસ્ત કે કમજોર ના થાય પ્રભુ. બળ અને સામર્થ્યની આત્માથી તમે દરેકને ભરી દો પ્રભુ. દરેકમાં તમે આત્મિક બળ ભરી દો. પરિવારમાં તમારો આશીષ બની રહે, તેમને આશીષથી ભરી દો. બાઇબલ વાંચવા અને પ્રાર્થના કરવામાં રોકવાવાળી આત્માઓને યીશુ મસીહના નામમાં નાશ કરીએ છીએ. બાઇબલ વાંચવા અને પ્રાર્થના કરવા માટે તમારા બાળકો પર કૃપા કરો અને તેમની મનની ઈચ્છાઓને પૂરી કરી દો. પરિવારમાં આશીષ બની રહે. પરિવારમાં જે સાપ દેખાય છે, પરિવારમાં જે સાપની સામર્થ્ય છે,
બધું જ યીશુ મસીહના નામમાં નાશ થઈ જાય. આશીષમાં જે બાધા છે તે યીશુના નામમાં દૂર થઈ જાય. નોકરી ધંધામાં જોવાવાળી બાધાઓ યીશુ મસીહના નામમાં દૂર થઈ જાય. અને જે દુષ્ટ શૈતાન છે, નોકરીમાં સમસ્યા પેદા કરવાવાળી જે આત્મા છે, કામ ન કરવા માટે નબળાઈ આપનાર જે આત્માઓ યીશુ મસીહના નામમાં દૂર થઈ જાય. હરેક હૃદયને તમે પવિત્ર બનાવો. તેમના હૃદયમાં પ્રભુ યીશુ વાસ કરે. દરેક બાળકોમાં તમારા માટે આદર અને ડર બની રહે. તમે આશીષ આપો પ્રભુ. પરિવારમાં તમારી શાંતિ બની રહે. તમારો પ્રેમ અને ખુશી બની રહે. બાળકો સારું જીવન જીવે, તમારા માટે એક સાક્ષીરૂપ જીવન જીવે. તમે આવું કરી રહ્યા છો એટલા માટે તમારો ધન્યવાદ. પ્રભુ યીશુ મસીહના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. તો મારા પ્રિયજનો, આપણે જ્યાં કંઈ રહીએ છીએ, આપણી નોકરીના સ્થાનમાં સાચા બનીને રહેવાનું છે. સચ્ચાઈની સાથે જીવીને પ્રભુએ જે આપણા માટે આશીષ રાખી છે તેને પ્રાપ્ત કરવાની છે. પ્રભુ આપણા પરિવારને આશીષ આપે. આમેન, આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.